નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરે છે તમારું સૌનું આ તમારા પોતાના જોશીભાઈ જોરદાર આપણી સંસ્કૃત પથ ઉપર. આજે ધોરણ 10નો 11મો પાઠ યસ્ય જનનમ તસ્ય મરણમ ભણી નાખવાનો છે. ભગવદ્ ગીતામાં કીધું છે ને કે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. જન્મેલાનું મૃત્યુ નક્કી છે, મૃત્યુ પામેલાનો જન્મ નક્કી છે. એ જ વાત, એવી જ વાત આજના ચેપ્ટરમાં છે કે યસ્ય જનનમ, જેનો જન્મ થાય છે, તસ્ય મરણમ, તેનું મૃત્યુ પણ થાય છે. એવો સરસ મજાનો એક પાઠ આજે આપણે ભણવાનો છે. અને આ પાઠમાંથી આપણે ઘણી વખત કથા ક્રમ પૂછાતો હોય છે, સ્ટોરી સિક્વન્સ પૂછાય ને કે આમાં કયું વાક્ય પહેલે આવે, મોટા ભાગે ઘણી વખત આમાંથી પૂછાતો હોય છે, તો એ પાકો કરી શકાય. હવે સંસ્કૃત ભાષામાં એવું છે ને છોકરાઓ, કેવું છે તો કે કથાના માધ્યમથી, કોઈ પણ વાર્તાના માધ્યમથી ઉપદેશ આપવાની પરંપરા ઘણી પ્રાચીન છે. આજે સંસ્કૃત સાહિત્ય વિશે આપણી પાસે જે માહિતી ઉપલબ્ધ છે તેના આધારે વિચાર કરવામાં આવે તો પરંપરાનો પ્રારંભ આર્યસુરની જાતકમાલાથી થાય છે. તમને અહીંથી કર્તાકૃતિ પૂછાય કે જાતકમાલાના લખનારા કોણ? આર્યસુર. આર્યસુર જા એટલે કે જાતકમાલા. આ જા આર્યસુરની જાતકમાલામાં આવું આવે છે. ભગવાન બુદ્ધના પૂર્વજન્મની કથાઓ છે. પૂર્વના પોતાના વિવિધ જન્મોના બુદ્ધે ક્યાં અને કેવી રીતે ધર્મ કાર્ય કર્યું હતું તે વિષય વસ્તુને લક્ષ્યમાં રાખી આ કથાઓ ઘડવામાં આવી છે. સંસ્કૃત સાહિત્યમાં ઘણું કથા સાહિત્ય આવ્યું છે. આજે પણ કથા સાહિત્યમાં સતત વૃદ્ધિ થઈ રહી છે. પછી સંસ્કૃત કથાઓની એક વિશેષતા એ છે છોકરાઓ, શું વિશેષતા છે તો કે જે પાત્રનું નામકરણ હોય ને એ પ્રમાણે જેના ગુણ હોય છે, એના કર્મ કે ગુણને વ્યક્ત કરે છે. જેમ કે માણસનું નામ હોય છે કુબેર, તો હાજર એનામાં ધનપાલ જેવા ગુણ હોય છે. કોઈનું નામ હોય છે લક્ષ્મી, તો એનામાં લક્ષ્મી જેવા ગુણ હોય છે. કોઈનું નામ પ્રકાશ રાખી દે તો એનામાં પ્રકાશ જેવા ગુણ હોય છે, કાળુભાઈ ન હોય, બરોબર. તો આવી રીતે જે નામ રાખ્યું ને નામ પ્રમાણે ગુણ હોય. જેમ કે ઓલું કેમ અનાગત વિધાતા, તો કે ભવિષ્યને પહેલાથી જાણીને ઉપાય કરનારો, પ્રત્યુત્પન્નમતી હાજર જવાબી, અને યદ ભવિષ્ય જે થાય જોઈ જાય તો એના ગુણ પ્રમાણે એનું નામ હતું. એમ આ કથા સંસ્કૃત કથા સાહિત્યમાં એ તો રહેવાનું જ છે કે નામ પ્રમાણે ગુણ હોય, ગુણ પ્રમાણે નામ હોય. પ્રસ્તુત કથામાં બે પાત્રો છે, એકનું નામ છે વિત્તદાસ અને બીજાનું નામ છે કુટનાથ. વિત્તદાસ એટલે કે પૈસાનો ગુલામ. વિત્ત એટલે થાય પૈસા અને પૈસાનો દાસ. જે માણસ પૈસાનો દાસ છે એ ઉદાર હોય કે લોભી હોય? કોમેન્ટમાં કહી દેજો. વિત્તદાસ પોતાના નામ પ્રમાણે ગુલામ છે, જ્યારે કુટનાથ પોતાના નામ પ્રમાણે કૂટનીતિ દ્વારા શાર્પ માઇન્ડેડ, બહુ બુદ્ધિશાળી માણસ છે, પોતાની કૂટનીતિ દ્વારા પાઠ ભણાવનાર પાત્ર તરીકે પ્રસ્તુત કરવામાં આવ્યો છે. એ કૂટનીતિ છે. આપણે એમ કહીએ લોભિયાનું ધન લૂંટારા લૂંટે, જે લોભ કરે ને લૂંટારા લૂંટી જાય, તો એ લોભી માણસને લૂંટે કોણ? લૂંટારા. અને લૂંટવા માટે આ એક પાઠ, એક નાની એવી વાર્તા સમજાવવામાં આવી છે કે બહુ લોભ સારો નહીં. સંસ્કૃતમાં એક સૂક્તિ છે કે લોભ પાપસ્ય કારણમ. લોભ છે ને પાપનું કારણ છે. અર્થાત કહી દીધું છે લોભ જુદી જુદી રીતના પાપ કરાવી કેવી રીતે માણસને હાનિ પહોંચાડે છે એ આ કથા ઉપરથી સમજી શકાય. પાઠની વાક્યાવલીમાં વિશેષણ વિશેષ્યના પ્રયોગ પ્રાપ્ત પ્રમાણમાં છે અને પર્યાપ્ત પ્રમાણમાં છે. તેમને ધ્યાનમાં લઈ વિશેષણ વિશેષ્યના પ્રયોગની પદ્ધતિને પણ બરાબર રીતે જાણી શકાશે. જાણશું ભાઈ. તો થઈ ગયો પાઠ ચાલુ. અસ્તિ વિત્તદાસો નામો. હવે જોવું, આટલું તો સમજાઈ ગયું કે ભાઈ લોભ છે એ પાપનું કારણ છે. લોભની વાત આવશે કે લોભના કારણે માણસ લૂંટાશે. કોણ લૂંટાશે? જે લોભી હશે એ. તો હવે અસ્તિ એટલે કે હતો. અસ્થિ માટે એવો નિયમ છે કે શરૂઆતથી અસ્થિ આવતો હોય છોકરાઓ તો ભૂતકાળ થઈ જાય. હતો. વિત્તદાસ નામ, વિત્તદાસ નામનો પ્રભૂત લોભ, ખૂબ જ લોભી. હવે વિશેષણ વિશેષ્ય થયું કે નહીં? પ્રભૂત એટલે ખૂબ, લોભ એટલે કે લોભી, ખૂબ જ લોભી. સમૃદ્ધ એટલે કે સમૃદ્ધ. કશ્ચિત વણિકજન, કોઈ એક વણિકજન, વાણિયો, બરોબર. વિત્તદાસ નામનો ખૂબ જ લોભી અને સમૃદ્ધ એવો એક વણિક હતો. તસ્ય તેનો કુટનાથ અભિધ, અભિધ એટલે કે નામ, અભિધાનમ એટલે પણ નામ. કુટનાથ નામનો વૈશ્ય એટલે કે વૈશ્ય, પ્રાતિવેશિક પાડોશી, પડોશી આસિત હતો. આટલી વાત કરી કે ભાઈ વિત્તદાસ નામનો ખૂબ લોભી અને સમૃદ્ધ વેપારી હતો. એનો કુટનાથ નામનો બુદ્ધિશાળી, એવું કીધું છે. કુટનાથ નામનો વૈશ્ય એમનો પાડોશી હતો. આ કુટનાથ, આ વિત્તદાસ. તો કુટનાથ ને વિત્તદાસ બેની વાત કરવામાં આવશે. એકદા એક વખત કુટનાથેન ચિંતિતમ. કુટનાથે વિચાર્યું. કોણે વિચાર્યું? કુટનાથે. એક વખત કુટનાથે વિચાર્યું કે યદ અયમ વિત્તદાસ, આ વિત્તદાસ ધનિક અપી, ધનવાન હોવા છતાં પણ લુબ્ધ વર્તતે, લોભ્યો હે સસુરો. કે આ તો ધનવાન હોવા છતાંય લોભ્યો છે. અતઃ એટલા માટે કેનાપી ઉપાયેન, કાંઈ પણ ઉપાયથી, મયા મારા દ્વારા, અસૌ આને વંચનીય છેતરવો છે, લૂંટવો છે. તો કાંઈ પણ ઉપાય મારે આને લૂંટવો છે. વિત્તદાસ નામનો
ધનવાન પણ લોભી માણસ હતો. એનો પડોશી હતો કૂટનાથ. કૂટનાથે વિચાર્યું કે આ ધનવાન હોવા છતાં ખૂબ લોભી છે, કાંઈ પણ કરીને મારે આને છેતરવો છે. ડન, મારે આને છેતરવો, આવું નક્કી કર્યું. તો આ તમારો અર્થ થઈ ગયો. નેક્સ્ટ, એવમ વિચાર્યો, આવું વિચારીને સહ કૂટનાથ, એ કૂટનાથ એકદા વિત્તદાસસ્ય, એક વખત વિત્તદાસના ગૃહમ ઉપગમ્ય, ઘરે જઈને અકથયત, બોલ્યો, બોહો, હે શ્રેષ્ઠિન, શેઠ, હે શેઠ, અસ્માકમ બહવ કુટુંબીજના, અમારા ઘણા બધા કુટુંબના માણસો, સ્વ, આવતીકાલે, અતિથય, મહેમાન, ભવિષ્યંતિ, થશે. હવે કૂટનાથ એવું વિચારી અને વિત્તદાસના ઘરે ગયો અને ત્યાં જઈને બોલ્યો કે હે શેઠ, અમારા ઘણા બધા કુટુંબના માણસો કાલે અમારા મહેમાન બનશે. તેસામ અર્થે, તેના માટે, ભોજન આદિ નિર્માણાય, ભોજન વગેરે બનાવવા માટે, કાનિચત પાત્રાણી, થોડાક વાસણ, કૃપયા મહ્યમ યચ્છતુ, કૃપા કરીને મને આપો. એ શેઠ, અમારા મહેમાન બનવાના છે, અમારા સગાવાલાઓ, તો એના માટે ભોજન બનાવવા થોડાક વાસણ આપો. મહ્યમ યચ્છતુ, મને આપો. પરસ્વ, પરમ દિવસે, તાની, તેને, પ્રતિ અર્પયિષ્યામિ, પાછા રિટર્ન આપી દઈશ, પુનઃ તમને આપી દઈશ. પ્રાતિવેશિક ધર્મ ભાવેનો, પાડોશી ધર્મના નાતે, પેલો સગો પડોશી, પડોશીને અમુક ધર્મ આવે ને, પડોશીનો ધર્મ શું છે સાહેબ? ઘણા બધા પડોશીના ધર્મ હોય. જો પેલો સગો પાડોશી હોય, પાડોશી હંમેશા પાડોશીને હેલ્પ કરે. પછી બે માણસ બાજતો પાડોશી દિવાલ ઉપર ડોકાઈ કાઢે, ક્યારેક વાટે મૂક્યા હોય, હળી મૂક્યા હોય, એટલે બે માણસ ભલે બાજતા. આવું ઘણો બધો પડોશીનો ધર્મ આવે. એમાં એક ધર્મ છે પડોશીને કામ આવે, બરોબર? તો પડોશીના ધર્મના નાતે વિત્તદાસ, વિત્તદાસે કૂટનાથાય, કૂટનાથને પાત્રાણી પ્રાયચ્છત, પાત્રો, વાસણો આપ્યા, યુટેન્સિલ્સ આપ્યા. તો પડોશી ધર્મની ભાવનાથી વિત્તદાસે કૂટનાથને વાસણ આપ્યા, પણ બાકીનો અર્થ તમે જોઈ લો. આમ વિચારીને તે કૂટનાથ વિત્તદાસના ઘરે ગયો ને બોલ્યો. હવે પાત્ર ઉપયોગ અવસાને, પાત્રનો ઉપયોગ થઈ ગયા બાદ, પાત્ર ઉપયોગ અવસાને, કૂટનાથ પાત્રાણી પ્રતિ અર્પયિતુમ વિત્તદાસસ્ય ગૃહમ અગચ્છત, પાત્ર પાછા દેવા માટે વિત્તદાસના ઘરે ગયો. હવે તમે જોશો ને છોકરાઓ, તો જો અહીંયા વાસણ પડ્યા, આ બે વાસણ છે ને, એ ભાઈ લઈ ગયો, બરોબર, અને પાછા દેવા ગયો ને ત્યારે આ વાસણ લેવો, તો ગૃહ ગયો અને તૈહિ પાત્રૈહિ સહ, આ બે પાત્રોની સાથે, નૂતનાની, અન્યની એટલે કે બીજા, કાનિચત એટલે કે થોડાક, લઘુની એટલે નાના, નૂતનાની એટલે નવા, પાત્રાણી એટલે કે વાસણ, અપી તત્ર સ્થાપિતવાન, તેની સાથે અન્ય બીજા નવા અને નાના વાસણ પણ રાખ્યા. તમને અહીં દેખાય છે? આ બે મોટા મોટા લઈ ગયો તો સાથે સાથે નાના નાના નવા વાસણ પણ રાખ્યા. હવે એ લઘુનામ નૂતનાનામ પાત્રાણામ, નાના અને નવા પાત્રોના દર્શનેન વિસ્મિત, જોઈને આશ્ચર્યમાં પડેલો, વિત્તદાસે કૂટનાથમ અપૃચ્છત, કૂટનાથને કહ્યું, પૂછ્યું, હો વયસ્ય, એતાની પાત્રાણી મમ ન સંતિ, હો એટલે કે હે, વયસ્ય એટલે મિત્ર, હે મિત્ર, એતાની આ બધા, પાત્રાણી પાત્રો, મમ મારા, ન નથી, સંતિ છે નહીં, બરોબર? હે મિત્ર, આ વાસણ મારા નથી. સમજાણું? આ ભાઈ ઘરે ગયો, મને વાસણ આપો, દીધા, લઈ આવ્યો, પાછો રિટર્ન દેવા ગયો, ત્યારે નવા વાસણ રાખ્યા. હવે એ વાસણ જોઈને આશ્ચર્યમાં પડેલા વિત્તદાસે આ ભાઈને કીધું, ભાઈબંધ, આ વાસણ મારા નથી. અને એ ભાઈબંધ કહે છે કે ના ના, હવે જોઈ લ્યો એનો અર્થ. વાસણનો ઉપયોગ થઈ ગયા પછી કૂટનાથ વાસણ પાછા આપવા આવ્યો. વિત્તદાસ ઘરે ગયો. કૂટનાથે બીજા નવા નાના વાસણ પણ મૂક્યા. નાનકડા નવા વાસણ જોઈને નવાઈ પામેલા વિત્તદાસે કૂટનાથને પૂછ્યું કે હે મિત્ર, આ વાસણ મારા નથી. કૂટનાથ અકથયત, કૂટનાથે કહ્યું, બુદ્ધિશાળી માણસ હતો કૂટનાથ, કુટિલ બુદ્ધિનો નાથ, મિત્ર, યાની પાત્રાણી ભવતા દત્તાની, જે પાત્ર તમે આપ્યા, તાની મમ ગૃહે, તેણે મારા ઘરે, રાત્રો પ્રસૂતાની, રાત્રે આ વાસણને જન્મ આપ્યો. મિત્ર, તમે જે વાસણ આપ્યા હતા ને, આ વાસણને મારા ઘરે, આ નાના નાના ક્યુટી બુટી બુટી નાના નાના વાસણને જન્મ આપ્યો છે. યતાની લઘુની પાત્રાણી, આ નાના અને નૂતન એટલે કે નવા, પાત્રાણી એટલે કે પાત્રો, ભવતઃ પાત્રાણામ અપત્યાની સંતિ, તમારા વાસણના કોણ કહેવાય? ટીનું મીનું, બાબુસોના જ ન હોય, એમાં છોકરા હોય ને, છોકરાને શું કહેવાય? ક્યુટી કરતા હોય ને, તો આ તમારા પાત્રોના બચ્ચા છે, સંતાન છે. ભાઈ, જે તમે નાના નાના વાસણ, જે તમે વાસણ આપ્યા હતા ને, એને મારા ઘરે નવા વાસણને જન્મ આપ્યો. એટલે આ નવા અને નાના વાસણ છે ને, એ તમારા જ વાસણના બચ્ચા, સંતાન છે. અપત્ય રૂપેણ, સંતાન સ્વરૂપે, નૂતનાની પાત્રાણી સંપ્રાપ્ય, નવા વાસણ મેળવીને, વિત્તદાસ
પ્રસન્ન જાતઃ, પ્રસન્ન થઈ ગયું. હવે એ નાના અને નવા વાસણ સંતાન તરીકે મેળવી અને ભાઈ વિત્તદાસ પ્રસન્ન થઈ ગયો. એને ખબર છે કે આવી કોઈ દી જન્મ ન થાય, પાત્રો કેદી જન્મે નહીં, પણ મળે છે ને આપણું શું જાય ભેગા કરો એમ વિચારી નવા સંતાન રૂપે પાત્રો મેળવી અને વિત્તદાસ પ્રસન્ન થઈ ગયો. ઓલામાં આવે ને, મુન્ના હે ઘંઘરુ શેઠ મુન્ના, ઉદય મજનુ કો તો મેને ये मेरे गोद में बैठ कर खिलाया है, એવું કહેતો છે ને, ખબર ડાયલોગ આવે ક્યાંક એમ. આઈ કે છે આ મુન્ના હે એના નવા પાત્રોના. તો વિત્તદાસ ખુશ થયો, મુગેમ્બો ખુશ હુआ. આગળ વ્યતીતેષુ કતિપયેષુ દિવસેષુ, વીતેલા થોડાક દિવસોમાં કૂટનાથ પુનરૂપી પાછો વિત્તદાસને પાત્રાર્થમ પ્રાર્થયત, પાત્રો આપવા માટે વિનંતી કરી. થોડાક દિવસો પછી પાછી કૂટનાથે વિત્તદાસને પાત્રો માટે રિક્વેસ્ટ કરી, વિનંતી કરી. પ્રદત્તેભ્ય પાત્રેભ્ય અપી, આપેલા પાત્રો કરતા પણ અધિકાનામ પાત્રાણામ, વધુ પાત્રોનો લાભો ભવિષ્યથી લાભ થશે. ઇતિ દુર્મત્યા પ્રેરિતો, એવી દુર્બુદ્ધિથી પ્રેરાયેલો. કોણ? વિત્તદાસ. તસ્મૈ તેને સર્વાણી બધા ઈષ્ટાની જોતા ઈચ્છતા પાત્રાણી એટલે કે પાત્ર દત્તવાને એટલે કે દીધા. ત્યારે જેટલા પાત્ર આપીશ એના કરતાંય વધુ પાત્ર મળશે એવી દુર્બુદ્ધિથી પ્રેરાયેલા વિત્તદાસે આ ભાઈને જોતા બધા પાત્રો આપ્યા. ક્લિયર? થોડાક દિવસોમાં ભાઈ પાછા કેટલાક દિવસો વીતી જતા ફરી કૂટનાથે વિત્તદાસને માટે માગણી કરી વાસણ માટે, ને વાસણ કરતાં પણ વધારે વાસણ મળશે એવો લાભની એવી દુર્મતિથી પ્રેરાયેલો વિત્તદાસ તેને બધા જોઈતા વાસણ આપ્યા. અને વ્યતીતેપી 1 માસે, 1 મહિનો વીતવા છતાં પણ યદા, જ્યારે કૂટનાથ પાત્રાણી ન પ્રતિઅર્પિતવાન, જ્યારે એ કૂટનાથે પાત્રો ન આપ્યા. હવે ભાઈ ઓલા જોતા પાત્ર આપી દીધા, 1 મહિનો વીતી ગયો, 1 મહિના છતાં એના પાછા પાત્ર આપ્યા જ નહીં. તદા ત્યારે ચિંતામ આપન્ન, ચિંતામાં પડેલો. કોણ? આ બાજુ આવી ગયો કૂટનાથ. વિત્તદાસ કૂટનાથ ગૃહમ ગત્વા, વિત્તદાસ હવે કૂટનાથના ઘરે ગયો. અત્યાર સુધી કૂટનાથ વિત્તદાસના ઘરે જતો હતો, ત્યારે કૂટનાથ અહીંયા હતો, કૂટનાથ અહીંયા હતો ને વિત્તદાસ અહીંયા હતો. તો આ ભાઈ હવે આના ઘરે ગયો અને કીધું ગત્વા સ્વકીયાની પાત્રાણી અયાચત, ત્યાં જઈને પોતાના વાસણ પાછા માગ્યા. વીતેલા 1 મહિનો વીતવા છતાં પણ કૂટનાથ પાત્રો પાછા ન આપ્યા. ત્યારે ચિંતામાં પડેલા વિત્તદાસે કૂટનાથના ઘરે જઈ અને પોતાના પાત્ર પાછા માગ્યા. અયાચત એટલે કે માગ્યા. કૂટનાથ સશોકમ અકથયત, કૂટનાથે દુઃખ સાથે કહ્યું. શું કહ્યું? ભવતઃ સર્વાણી પાત્રાણી મૃતાની, તમારા બધા પાત્ર મરી ગયા. આવું કીધું, બરોબર? કૂટનાથે ભાઈ તમારા બધા પાત્ર મરી ગયા. દુઃખ સાથે કહ્યું. 1 માસ વીતી જવા છતાં કૂટનાથે વાસણ પાછા ન આપ્યા. ત્યારે ચિંતિત થયેલા વિત્તદાસે કૂટનાથના ઘેર જઈ પોતાના વાસણ માગ્યા. કૂટનાથે શોક સાથે દુઃખ સાથે કહ્યું તમારા બધા વાસણ મરી ગયા. ભાઈનો મગજ હેઠો. વિત્તદાસ કોપાવિષ્ટ હસન અકથયત, વિત્તદાસે ગુસ્સા સાથે કહ્યું. શું કહ્યું? એવમ કથમ ભવેત, એવું કઈ રીતે બને? ભો વંચક, હે લૂંટારા, ત્વમ મિથ્યા વદસી, તું જૂઠું બોલે છે. નિર્જીવાનામ પાત્રાણામ મરણમ કથમ સંભવતી, નિર્જીવ પાત્રનું મૃત્યુ કઈ રીતે થાય? હે લૂંટારા, તું ખોટું બોલે છે. નિર્જીવ પાત્રનું મૃત્યુ કઈ રીતે થાય? જો ફોટા મારે ચડી ગયો છે ને આ ભાઈ, હોશિયાર તો હતો જ. હે લૂંટારા, હે ધુતારા, ખોટું બોલે છે, ગુસ્સા સાથે બોલ્યો. હે ઠગારા, તું જૂઠું બોલે છે. નિર્જીવ વાસણનું મરણ કઈ રીતે થાય? ખબર નહીં. કૂટનાથ ધૈર્યમ અવલંબ્ય શાંત વચસા અવદત, કૂટનાથ ધીરજ ધારીને શાંત વાણીમાં બોલ્યો. વાણી પણ કેવી વાણી? શાંત વાણી. મહોદય યદિ પાત્રાણામ જન્મ ભવતી, મહોદય જો પાત્રનો જન્મ થતો હોય તર્હિ તેષાં મરણમ અપી ભવતી, તો એનું મૃત્યુ પણ થાય છે. પૂર્વમ જાતાની પાત્રાણી, પેલા જન્મેલા પાત્રો, ભવતઃ ગૃહે, તમારા ઘરે, વિલસંતી, શોભી રહ્યા છે. પેલા જે નાના નાના વાસણ આટલા જૈનમાં હતા એ તો તમારા ઘરે શોભે જ છે. પરંતુ યાની પાત્રાણી ભવદ્ભિઃ દત્તાની, જે પાત્ર તમે આપ્યા હતા તાની, તે મમ ગૃહે, મારા ઘરે, મૃતાની, મરી ગયા. તત્ર અહમ કિમ કર્તુમ સમર્થો, એમાં હું શું કરી શકું? મહોદય, જે પાત્ર પેલા જૈનમાં હતા એ તો તમારા ઘરે શોભે જ છે, પણ જે તમે મને આપ્યા હતા એ મરી ગયા, તો આમાં હું શું કરી શકું? પશ્ય, જુઓ. શું જોઈએ? પેલા તો અર્થ જોઈએ. હું શું કરી શકું? જુઓ.
કૂટનાથ ધીરજ ધરીને શાંતિથી બોલ્યો, વાસણનો જન્મ થાય તો એમનું મરણ પણ થાય. પેલા જન્મેલા ઘરે શોભે છે અને તમે આપ્યા તે મારા ઘરમાં મરી ગયા. એ બાબતમાં હું શું કરી શકું? કેમ કે કહેવાયું છે, શું કહેવાયું છે? જન્મ કહ્યું છે, જુઓ, જન્મ ભવતી પાત્રાણામ, જન્મ થતો હોય પાત્રોનો, મરણે સંશય કથમ, મરણમાં શંકા શાની? જો ભાઈ પાત્રનો જન્મ થતો હોય તો મૃત્યુમાં શંકા શું કામ? શા માટે? જગતી યત સમ ઉત્પન્નમ, જગતમાં જે ઉત્પન્ન થયું છે, નશ્યતિ સર્વથા ધ્રુવ, એ નાશ પામશે એ નિશ્ચિત છે. જગતમાં જે ઉત્પન્ન થયું છે એ નાશ પામશે એ તો નિશ્ચિત છે. તો જન્મમાં શંકા નથી થતી, જન્મ થતો હોય તો મૃત્યુમાં શંકા શું કામ? આમ કરી અને કૂટનાથભાઈએ એમને છેતરી લીધા અને વાસણ પડાવી લીધા. હવે આનું આપણે સ્વાધ્યાય જોઈએ. તો પહેલો સ્વાધ્યાય કદાચ સમજાણું હશે, જો સમજાણું નહીં તો હજી પાછું શોર્ટમાં સમજાવી દઉં કે વિતદાસ ને કૂટનાથ બે માણસ છે. વિતદાસ એટલે કે પૈસાનો દાસ, લોભી માણસ. કૂટનાથ એટલે કૂટબુદ્ધિનો સ્વામી એટલે કે બહુ બુદ્ધિશાળી. કૂટનાથે વિચાર્યું કે આ ધનવાન હોવા છતાંય લોભીઓ છે તો લોભિયાને લૂંટવો. એમ વિચારીને ભાઈ શું કર્યું, એના ઘરે ગયો ને કીધું, મિત્ર મારા ઘરે મહેમાન આવે છે, એના માટે વાસણ આપીશ. તો પડોશી ધર્મે એણે આપ્યા પાત્ર. હવે જ્યારે પાત્ર લઈને ગયો, કામ પૂરું થઈ ગયા બાદ રિટર્ન કરવા ગયો ને ત્યારે નવા નાના વાસણે ભેગા મૂકી દીધા. ઓલે કીધું, ભાઈ આ વાસણ મારા નથી. એ કે નાના તમારા જ છે. તમારે જે મોટા વાસણ લઈ ગયો હતો ને એને નાના વાસણને જન્મ આપ્યો, નાના જે પાત્રોને જન્મ આપ્યો. ઓલો ભાઈ નવા વાસણ મેળવીને રાજી થઈ ગયો, હાથ લાભ થઈ ગયો, જમાવટ આવી ગઈ. પણ થોડાક દિવસો થયા ને ઓલો ભાઈ પાછો માગવા આવ્યો, મારા ઘરે પાછા મહેમાન આવે, પાછા આપો. તો જોતા બધા વાસણ દઈ દીધા, લઈ જા પૂરા લઈ જા. હા લઈ ગયો, 1 મહિને પાછો દેવા આવ્યો નહીં. ત્યાં ભાઈ ચિંતા થઈ, ઘરે જઈને માગ્યા કે મારા વાસણ તો પાછા દે. ત્યારે ઓલા ભાઈ એમ કીધું, ભાઈ તમારે બધા વાસણ મરી ગયા. બોલો કે હે શું બોલો છો તું? તારા નિર્જીવ પાત્રનું કોઈ મૃત્યુ થાય? બોલો કે ભાઈ જોઉં, શાંતિથી બોલ્યો. એ કે જોઉં ભાઈ, જન્મ પાત્રનો થતો હોય ને તો મૃત્યુ થાય. પહેલા જન્મેલા પાત્ર તમારા ઘરે શોભે છે તો હવે મરવામાં હું કામ શંકા કરો છો? આમ કરીને ભાઈએ આ ભાઈને છેતરી લીધો. બરોબર. તો પહેલી વાત કરી, વિતદાસ ધનવાન હોવા છતાંય કેવો હતો? લોભ્યો હતો કે નહીં? વિતદાસ, વિતનો દાસ. કૂટનાથના ઘરે કોણ મહેમાન થવાનું હતું? કુટુંબના માણસો. વિતદાસ કૂટનાથને કયા ધર્મે પાત્ર આપ્યા હતા? કયા ધર્મે? આપણે વાત કરી હતી પડોશી ધર્મે, પ્રાતિવેશિક ધર્મ. કૂટનાથ કદા પાત્રાણી પ્રત્યર્પયિતુમ વિતદાસસ્ય ગૃહમ અગચ્છત. કૂટનાથ પાછા વાસણ દેવા ક્યારે ગયો હતો? પાત્ર ઉપયોગ અવસાને, પાત્રોપયોગાવસાને, એટલે કે પાત્ર ઉપયોગ અવસાને. શું મેળવી? વિતદાસ વિસ્મિત થઈ ગયો. શું મેળવીને? નવા પાત્રો, નવા જે સંતાન સ્વરૂપે પાત્રો મળ્યા હતા એ પાત્રો મેળવીને ભાઈ રાજી થઈ ગયો. ભવતઃ સર્વાણી પાત્રાણી મૃતાની, તમારા બધા વાસણ મરી ગયા. આવું વાક્ય કોણ બોલે છે? કોણ બોલ્યો હતો? કૂટનાથ. કે ભાઈ તમારા બધા વાસણ મરી ગયા. આવું કોણ બોલ્યો હતો? કૂટનાથ બોલ્યો હતો. નેક્સ્ટ આગળ વધીએ. કૂટનાથે શા માટે પાત્રો માગ્યા હતા? તો કે ભોજન આદિ નિર્માણાય. શું કામ? અતિથિ જનાનામ કૃતે, મહેમાન માટે એમણે ભોજન બનાવવું હતું ને ભોજન આદિ નિર્માણાય પાત્રાણી અયાચત. તો એક વાક્યમાં જવાબ લખવો હોય એક શબ્દમાં તો લખી શકાય ભોજનાદિ નિર્માણાય, ભોજન વગેરે બનાવવા માટે. શું મેળવીને વિતદાસ પ્રસન્ન થઈ ગયો હતો? શું મેળવ્યું તો રાજી થઈ ગયો? નવા વાસણ મેળાતા કે નહીં? તો અપત્ય રૂપેણ નૂતનાની પાત્રાણી, આટલો જવાબ લખો તો ચાલે. અને ખાલી નૂતનાની પાત્રાણી, નવા વાસણ. કેમ કે આપણે કદાચ MCQ પૂછાતા હોય ને જો સંસ્કૃત ક્વેશ્ચનની જગ્યાએ, તો એમાં 1 વર્ડમાં જવાબ દેવાનો હોય તો આવો જવાબ ખબર હોવી જોઈએ. કૂટનાથ ઘરે જઈ અને વિતદાસે શું માગ્યું? કૂટનાથે વિતદાસના ઘરે જઈને શું માગ્યું? કૂટનાથના ઘરે જઈને વિતદાસે શું માગ્યું? અત્યાર સુધી પહેલે તો કૂટનાથ જ માગવા ગયો હતો, પણ છેલ્લે વિતદાસ માગવા ગયો ત્યારે શું માગ્યું? પાત્ર માગ્યા. કોના પાત્ર? પોતાના. એટલે કે સ્વકીયાની, પોતાના પાત્રાણી, વાસણો, યુટેન્સિલ્સ, પોતાના વાસણ માગ્યા, પાત્રાણી. નેક્સ્ટ, નિર્જીવ પાત્રનું શું નથી થતું? મરણમ. નિર્જીવ પાત્રનું મરણ થતું નથી. કિમ સર્વથા નશ્યતિ, કેનો નાશ થાય છે? તો કે જગતી, જગતમાં, યત, જે સમુત્પન્નમ, જે ઉત્પન્ન થયું છે. જગતી યત સમુત્પન્નમ તત, એટલે કે તે જગતમાં જે ઉત્પન્ન થયું છે તેનો નાશ થાય છે. કૃદંતનો પ્રકાર લખો. લુબ્ધ, લોભી. લુબ્ધ વિશેષણ થઈ ગયું. કૃદંત કઈ રીતે? કોઈ બાત નહીં. કર્મણી ભૂત કૃદંત. પ્રત્યર્પયિતુમ હેત્વર્થ કૃદંત. દત્તાની, દત્તમ, દત્તે, દત્તાની બહુવચન થઈ ગયું કૃદંતનું. દત્તમ કે દત્તાની એટલે કે આ થઈ જાય પણ કર્મણી. વંચનીય,
આ થઈ જાય વિધ્યર્થ. આ છે સંપ્રાપ્ય, ય આવ્યો સંબંધક, અને આપન્ન કર્મણી. ડન. નેક્સ્ટ વધુ આગળ. કૂટનાથે વિદદાસને છેતરવા માટે કઈ યોજના બનાવી હતી? કૂટનાથે યોજના બનાવી હતી કે એક વખત વાસણ માગવા અને નવા વાસણ સાથે આપવા. પછી લોભાયેલા વિદદાસ પાસેથી વધુ વાસણ લઈ અને એને છેતરવાની યોજના બનાવી હતી. વિદદાસે કૂટનાથને બીજી વાર પાત્રો શા માટે આપ્યા? એક વખત પાત્રથી વધુ લાભ થયો, તેથી આપેલા પાત્ર કરતાં વધુ લાભ થશે એવી દુર્બુદ્ધિથી પ્રેરાયેલા વિદદાસે કૂટનાથને બીજી વાર વાસણ આપ્યા. તો આઈ થિંક આ પાઠ સમજાણો હશે, અને જો સમજાણો હોય ને તો લાઈક કરી નાખો, શેર કરી નાખો, સબસ્ક્રાઇબ કરી નાખો ને ઉડાડી દો લિંકને, ગામમાં ફરતી કરી દો. ચાલો, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં.